आफ्टरनून जय श्री राम। केम छो बधा मजामां? होप के तमे मजामां हशो ने હું પણ એકદમ મજામાં છું। તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો અત્યારે વાગી ગયા છે 4। હા, બપોર થઈ ગયું છે અને અત્યારે ટેક વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે મારે કામ જ એટલું હતું ને કે વાત જવા દઉં। અને ગટ્ટુ હેરાન કરતું હતું। આજ તેના ફ્રેન્ડ આવે ને એટલે છે ને રમકડાનો ઢગલો કરે, પછી કે મમ્મા આને ઓલા દે તો એમાંની મારે અને બેન થાકીને સૂઈ ગયા છે જો મસ્ત મજાના। કે ભલે સૂતા, આપણે જમવાનું બાકી છે તો ચલો પહેલાં કાંઈ પેટ પૂજા કરીએ। તમારા બેન જાગી ગયા છે। તાઈ લેંગી તું કાંઈ તે જાગી ગઈ છે। રાતે રમવા ગઈ હતી નીચે, બધા છોકરા વારે જો આંખ ઉપર વગાડીને આવી છે, દેખાડતો તમે આંખ ઉપર વગાડીને આવી છે, પથ્થર વગાડીને અત્યારે દેખાણો હવારે, રાતે કઈ દેખાતું નહોતું। સારું થઈ જાય મારો દીકરો, મમ્માને ખાવાનું જો ગટ્ટુ જાગે ને તો મમ્માને ગટ્ટુ બે હારે ખાઈ લે તો વાત જોતી। 4:45 થઈ ગયા ને હવે મને બહુ એટલી બધી ભૂખે નથી લાગી એટલે મેં ભેળ બનાવી લીધી છે। આપણે ભેળ બનાવીને ખાઈ લઈએ। મારું ગતું જા આટા મારે, એ ગતલું ના હું ગઈ છો લમે છો ભેળ ગાવું છે, તીખું છે, તીખું છે, તીખું મેં ખાલું। ઓકે થેન્ક યુ ગતું। તો બેન જાય છે બહાર, પૈસા આપ્યા છે મેં એને મોમ લેવું છે તો એને પાસે પૈસા છે એવો 100 રૂપિયા કે મોમ લેવું છે, પૈસા દે આપ્યા મેં। બાય બાય। તો ગટ્ટુ તો બહાર ગયું છે, હવે આપણે કપડાં સકેલવાના તો ચલો કપડાં સકેલી નાખી। કપડાં સકેલીને પછી પાછું કાંઈ કામ છે નહીં કેમ કે જો મેં કચરા પોતાય કર્યા અત્યારે પાછા નાના છોકરા હોય ઘરમાં એટલે થોડુંક આમ તેમ થાય, વેરા કરે ને કચરું ને એવું તો રહેવાનું છે એટલે એ સાફ ન હોય એટલે પાછું સાફ કરી નાખું। હમણાં આવશે એટલે પાછું હતું એવું ને એવું થઈ જાય એટલે આલા કરે આમનામ કામ આપણું આખો દિવસ એમાં ને એમાં રહેવાનું। તો જો આવી ગયા છે નાહી ધોઈને બેસી ગયા છે। હવે હમણાં ફોન લેવા નથી ને, બરાબર છે તો વાંધો નહીં, ખબર જ હતી બોલ છે બોલું તે કેમ કે આવી નાય સીધો પેલા ફોન લે આપણી યાર નહીં વાત કરવાની, આજ હું થયું હું ને કાંઈ લેવા દેવાની, પછી ખાઈને સીધા દોસ્તાર આવે તેની યારે ટલ્લા મારવા વયા જાય અને ન્યાન 12-1 વાગી જાય ને આવીને પાછા ઘડી ગેમ રમે ને હુઈ જાય। એટલે હું અમારે તો કાંઈ વાતે નહીં કરવાની, કાંઈ લેવા દેવા, બસ ખાલી ઘરે લગન કર્યા એમને મત તે કાંઈ ખબર નથી પડતી મને તો દસ નથી પૂછતી હું। देखिए भाई साहब, हमको जो है अभी बहुत दिक्कत हो रहा है, दिक्कत से गुजरना पड़ रहा है। एक तो टेंशन है કરું મારે લપ નો આપણે એટલે મોબાઈલ લઈ જાય કઈ લપત ન કરતી હોય આખો દિવસ તમે અમારે થોડોક ટાઈમ થઈ જાય, ટાઈમ આપવો પડે, ઘરવાળીને ટાઈમ તો આપે ને। બેઠો છું ને તો શાંતિથી વાત થઈ કરતી કાઈ વાત થઈ કરતી શાંતિથી થાહે બધુંય થાહે। હમણાં ઘડી ખમો માજી તો લીધું વગર મોબાઈલ આવ્યો તો વાધી લીધું। ઈ તો અત્યારે મને ખબર હતી અત્યારે આવ્યો તો અત્યારે પ્રેમથી વાત થઈ હોય તો ઈ તો સમજાલ તો ઈ વાત તો બરોબર છે। આમ તમે ફોન લીધો તો હાથમાં પણ મુકતા આવ્યા મને ભાડીને તો એવું ને તો પ્રેમથી વાત ખબર ને છે, પ્રેમથી વાત ન થાય ભાઈ તમને ખબર જ હોય સિસ્ટમ ભાઈ બધી પ્રેમથી વાત થાય જ છે, બરાબર। તમે વાત ઉપર ભાઈને છે ને બાંધવા જોઈએ નક્કી હોય, હા જાવ ની હવે બધી ખબર છે બરાબર ને। મારી હમણાં એક ઢીકો તો મને ઢીકો મારવાનું માર બાય ના પડી, પાટું તો મારવાનું ના પડી। क्या बात है सर, क्या बात है सर। તો મને આવડે પાટું મારતા તો હો હા 7:30 થઈ ગયા છે ને અત્યારે મારે બનાવવાનું છે રસોઈમાં દાલ ફ્રાય જીરા રાઈસ, કેમ કે ઘણા દિવસ ખાધું નથી ને એવું કંઈ ઘરે કે તું દાલ ફ્રાય બનાવ્યા છે મસ્ત મજાનું, તો કંઈ નહીં ચલો આપણે દાળ બાફવા મૂકી દીધી છે અને રાઈસનું પાણી પણ મૂકી દીધું છે જે મસ્ત જીરાની સ્મેલ આવે છે એકદમ ચટાકેદાર। અને આપણા જો ભાત પણ મેં ધોઈ નાખ્યા છે, એકદમ મસ્ત ભાત છે આપણી પાસે દાવતના। કંઈ નહીં ચલો આપણી દાળ બફાય ને તો આપણે કાંદા ટમેટા ને બધું કટ કરી નાખીએ। તો ટમેટા કાંદા લસણ મરચી ને આદુ ને આપણે બધું કટ કરી નાખ્યું છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હમણાં મસ્ત મજાનો તડકો મારી દેશે ને દાળ વઘારી નાખશું ઉપરથી આછો તડકો મારવાનો છે બસ। તો જો તડકા દાળ બનાવી છે, રાઈસ, આને તો બહુ ભૂખ નથી લાગી હજી, એમ કે હું પછી થોડું ખાઈ લે અમારે હારે પછી પાછું 12 વાગે ખાય। એ તને કોરા ભાત આપ્યા હો? ના પણ નથી ખબર કેમ 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 નથી ખબર કેમ
ખાવું તો પડે ને. કોરા ભાત કેમ કહેતી ને તું? તે કીધું મને કોરા ભાત દે, મેં મમ્માએ આપ્યા તો ખરી, એવું ખાઈ લે હાલ કોરા ભાત. ખાવા માંડો. એ હું કામ ના પાડે છે તમને ખબર છે? ગેસ કરતી રહે. હું કામ ઈ ઓલું જીરું કાઢે છે, જીરા વાળા નથી ભાવતા. કેમાં થાય છે ગટુ ગરમ પાણી? આમાં એને ગરમ પાણી પીવું છે એટલે મને કે કરી દે, જો આમાં મૂકું છે ફટાફટ થઈ જાય હે ને ગટુ. દાદા હું આમાં કરું કેમ જો તો આજે ઘણા દિવસ પછી 4 વ્હીલ કાઢી છે જોણે. અને આટો મરાવવો પડે ને 4 વ્હીલ ને, નકર એ બીમાર પડી જાય. ચાલો જવા દો. લોસો થઈ ગયો છે. કેમ શું થયું? ખબર નહીં. ડિસ્કનેક્ટ થઈ ગયું. ફરી વાર પેર કરો ને કનેક્ટ તો થઈ ગયેલું છે. તો શું થાય છે? કનેક્ટ તો છે, ઓકે કરો તો. હાલો એને ગાય કંઈક કરશે હવે સેટિંગ, કંઈક થાય. આમાં ડિસ્કનેક્ટ હતા. તો આજ તો કે ગયા નથી, ઘર નીચે આવીને બેસી ગયા મસ્ત મજાના ગેટે આપણા માન્યના. આ એક બે કપલ આવી ગયા છે. આ જો બે કાળું કાળું પહેર્યું છે, મેચિંગ કર્યું હે ભાઈ, મેચિંગ કપલ નું તો મેચિંગ. મારે કપડા મેચિંગ કરવા છે. આપણે બે મેચિંગ કર્યું. જો આપણું બેન નું સ્વેટર એ સરખું. તો થીગડે મેસિંગ નહીં થાય હવે તો. થીગડા મેચિંગ નથી કરવાનું, એનું આનો પૈસાનું થીગડું તમારે પેન્ટ માં લગાડ દેવાનું ને એનું અહીંયા લગાડ દેવાનું, મેચિંગ થઈ જાય. એમ કરવાનું. અને આ જો નમસ્તે, જો આ ભાઈ આવ્યા છે. હાય કરીશું બેન. હાલો, જય મળવા આવ્યા છે વેલંજાથી. પોસી પૂનમ છે હા. એટલે એનો પોસી પૂનમ કે આમાં આંગળી ખૂતે ને તો આખી ગળી જાય. મારી વાત સાંભળો, એનો અર્થ કે ભાઈઓની હારે કનેક્શન હોય ને આમાં. ભાઈ માટે વ્રત રહેવાનું હોય ને. તો ભાઈ રમે. બેન હોય ને બેન, ઈ ભાઈ હાટું રે, પણ ભાઈ છે ને અવળ સંડી ના હોય, બેન હાટું કાઈ ન કરે, બેન નું ખાય હોતે જાય. એવા ભાઈઓ હોય તમારા જેવા, તો ઈ તમારા જેવા, તમારા બાંધવાન નો જેવા. હોય, બાંધવાન નો હોય. આજે પોસી પૂનમ છે. હકીકત તને કહો, પોચી પૂનમ ની ત્યાં વાત થઈ તો મારે વાત આખી ખુલાસો કરવો પડશે એનો. પહેલાના જમાનામાં આ બધી વસ્તુ હતી કે બેન ભાઈ હાટું વ્રત રહેતી તો ભાઈની આયુષ્ય વધતી. અત્યારે જમાનો ફરી ગયો. અત્યારે જમાનામાં એવું છે કે ભાઈને જેટલી ગાળું દે ને એટલા ભાઈની ઉંમર વધે. હા હા. હું ગાળું તો નથી બોલતી, પણ કઈક પણ થોડું કેમ એમ કહી દે ભમરાળા એવું તો આવડે બોલતા, એવું તો હું કહી દઉં. વરા મતલબમાં પૈસા મારી ઉંમર વધારે છે એમ ને? હા, હા. કડવા વાણીઓ બોલે ને, કડવા વાણીઓ કે શું કહેવાય? વેણ વેણ. હા, વિયાણ હારા વાણીઓ બોલાય છે. કડવા વચનો બોલે ને, વચનો તો એ ઓલા કેમ આયુષ્ય વધી જાય. અત્યારે એવો જમાનો એવો છે સમજ્યા મૂળ તો. અને ઓલા કે ને પેલા ઘર કેમ હાલતો ખબર? એકબીજા હપીને રહેતા ને ત્યારે ઘર હાલતો, ત્યારે એકબીજા બાંધે તો જ ઘર હાલે. હા, બાદવાથી જ ઘર હાલે છે. ઈ તો ઘણો એ બાબતમાં એમાં કેવું છે, જો પોચી પૂનમ નો મારે કહેવા મતલબ ઈ દિવસે બેનું ને ભાઈ યાર બધાય નહીં. હું તો કહું ત્યારે જ બધા તો જ આયુષ્ય. બધાયને તમે ઘરે આવીને પેલા મારી યાર બાંધી લો, એનું શું કરવાનું ઈ કયો મને. ઈ તો ઈ કયો ને. પૂરેપૂરી ગણતરી છે કે આ પોષી પૂનમ છે ને તો આપણે ઉજવવી છે. તો મારા તરફથી એક જોડું આપી, હા એમ. લાવ, બાકીનું તમે મહેનત કરી લો. વાંધો નહીં. જો હરીએ મને આપ્યું છે, ઉંમર વધે કોકની એમ. હવે આપી દીધું શૂઝ આ આપ્યું. પોચી પૂનમ ને એટલે કઠણ પૂનમ થઈ જશે. હું બે જોડા આપું. દિનેશભાઈ પાસે જોડું માંગ્યું પણ બે હામ હામ એક રાખો ને બે બાંધો. મારા પા હારા તમાર કરતા આ વજન વાળા છે. મારો આમ ફાટી જાય તો મારા પાસે બીજા 3-4 જોડી પડે. મારું ઉપાધિ નથી પણ ઈ તમે adjust કરો. હિંમતભાઈ ઈ જ્યારે હોય ત્યારે મને એમ કે બેન ને આમ નો કરાય, ઘરે આવતા વેદ હોય એવા કળાય છે, તરત બાંધવાનું ચાલુ કરી દે અત્યારે વાંધો એમ. આજ જો આ એટલે પછી હું તો બાંધવાની જ છું ને. ભાઈ બહેનનો તહેવાર હોય તો અમારે જોવું છે કે ભાઈ બહેનનો તહેવાર કેવો પછી ઉજવો આપણે તમે. ઓલો રમે કે જમે, હું તને નકર રમાડા જ કરી, એટલે રમાડા હું જ કરી. કઈ બુદ્ધિ વગરની બેન નથી જ રમ્યા કરું. હું પેલા નહીં, ખાઈ નહીં. લઉં, તમારું ઉંમર રમે કે તમારી જમે. ઉંમર લાંબી થાય એ થાય ન કર કાઈ નહીં. ભલે માઈ ટૂંકી થાય બાકી. તારે જો એને રમાડ્યું હોય તો હું ના પાડતો. મારી પાસે ઓપ્શન છે એને રમાડ્યું હોય તારે કે એની બધી બહેનપણીઓને ભેગી કરીને એની સામે બેહાડ હા. તો બધા રમશે. તમે બધાય રમો અને અને જો તારે એને બધાડ્યું હોય તો બધા મારા ભાઈબંધને લઈને આવી ગયા. ના, ના, બધી બેનપણીઓને કા બેનપણી તો બન્યા છે ને અમારી. હા પણ એટલે જ મેં કીધું બધી બહેનપણીને ભેગી જો, કરીને બેહાડ હું તો છે ઈ રમશે. જો તમે અમારી બેનપણી રમે છો, કે જમે આ વખતે રમી રમીને તોડવી નાખવા બધાયને. પણ અહીંયા તમારે હાટું અત્યારનો વ્રત નિયમ રહી અલગ છે. કોણ? અત્યારનો નિયમ હે? રમે કે બાંધે. જો રમાડી હોય તો તારી બધી બેનપણીને ભેગા કરો તમે એટલે રમે, અને મારા દોસ્તાને બધાને ભેગા કરે એટલે બાંધે. ટીપી પણ આ નાખું બે તમને. ઓલા બે હા માન હા હા માની રેસિબલથી તો આ જ છે. મને શું સનનું પૂછ્યું તમે પહેલા સન કાંઈક નાય રહેતા. માન્યનું પૂછ્યું હું યાર કોકને એડ્રેસ મને તો માન્યાના હરખું- સન હરખું બધું detail બધું હોય. હરખું જ લાગે. તમે બાંધતા થી બરોબર હતા, મને ગમતું હતું.
મને ગમે એવું તમે કરો. હા એકચ્યુઅલી મને લાઈક હા તો હાલો ખીર લઈ આવું ઘરેથી, રોટલી લઈ આવું અને અને પાર્લેજીનું પેકેટ ના લઈ ના પાર્લેજીનું પેકેટ ના મંચુરિયમ ને એવું લઈ એટલે જમાનો ફરી ગયો છે. ખીર લઈ આવું, પૂરી લઈ આવું, પૂરી નહીં સોરી રોટલી, પછી ચાંદો જોઈશ, પછી આને ખવડાવી અને પછી 2 જોડા મારી. નહીં તો મંચુરિયમ લઈ આય, મંચુરિયમ હાલશે સમય પ્રમાણે. LED લાઈટમાં જમવાનો તો LED લાઈટ દેખાડો. હા હા મો એ ચાંદો જોવો તો અત્યારે ઓલો સેમસંગ નો ફોન આવે એમાંથી સીધો લાઈવ જોઈ લેવાનો. અરે ચાંદોનો આપણે ગ્લોબ ઉપર ઝૂમ કરતો તો ચાંદો જ દેખાય એમાં. જો આપણે અહીંયા લાઈટ છે દેખાય ઈ ચાંદા જેવી. જો પૂનમ છે અને મસ્તીની. એની ઉપર ચાંદો દેખાય છે તમને? જો મસ્ત દેખાય ને તો પછી એટલે આજથી એક તું એને મંચુરિયમ ને એવું બધું લાઈવ પછી ખવડાય. એટલે તમારે ખાવા હાટું જ તે તમારે અહીંયા આવવાનું. હા એ આજ પછી પૂનમ છે ને એટલે કાંઈક તો નહીં, કાંઈ નહીં મળે. એમાં ખીર જ હોય, એમાં કાંઈ હારું હારું ન ખવડાવવાનું હોય. યા. આ તો ડિમાન્ડ કરે મને આ ખવડાય ને ઓલું ખવડાય. હાલી નીકળાય. અહીંયા રાવ ન કરો. રાવ તો થાહે બરાબર, તમારો ભાઈ બનશે. જો એને કઈ હા તો હું તો લઈને ઉયો હતો તું કહેતી હતો મને કઈ વાંધો જ ન. ક્યાં લઈને જાહો તમે એને? તારે ક્યાં જોવાનું છે ક્યાં લઈને અમે આમ જઈને અહીંયા ખોણે સર્કલે ઉભા રહે ને આમ બેહીએ જોઈએ બધો નજારો. ચા પીવું બોલ તને કઈ વાંધો નહીં. જગા તકા જઈને ચા પીવું. એટલે ચા પીવા નથી લઈ જવાની એને ક્યાંય. હું કામ તે લઈ કીધું ને જાઉં? તારો ભાઈ બનશે તું લઈ જાવ તો વાંધો ન લઈ જાવ તોય વાંધો. ચા પીશું. વેસું જઈને. વેસું જઈને ચા પીશું. તો ઈ ભાઈ લઈ જાહે તમને. વેસું તમે લઈ જાવ છો હા ચા હું પી? લઈ જાવ હાલો. હે પણ તમારી ગાડીમાં અમારે 3 જણા છે હાલી જાય. ઈ એને ખાવું, એને ખાવાનું બાકી ને એનું હમણાં ઘરે ખવડાવી દઉં. તમે વેસું જઈને ચા પી આવો. ઘરે શું બનાવ્યું આજે? મારે ઘરે નથી જઈને કેવું. ખાવાનું. હરીભાઈ વિના મજા નો આવે અમને. હે? હરીભાઈ તો જોવે જો હરીભાઈ વિના મજા નો આવે. હા, ભલે. જો જઈને. આ હા. ઈજ્જત છે મારી આ. આ ઈજ્જત છે તું ક્યાં ઢળીને લઈ જા છો? ગાયગા. ઢળીને ઘરે વારા ઘડીએ ઘરે લઈ જાય. ખાવાનું બાકી છે, તમે બધા ખાઈ ખાઈને બેઠા ઈ છો તો આ ત્યાં. પોસી પૂનમ છે, ગુરુ પૂનમ હોય ને તો એને પગ ઢળીને પાડે બધાય. ઈ આ ઈ તમાર જેવા છે જ ના. તો મારે ખાવાનું નો ઘટે ને પબ્લિક કે નો ઘટે. ઈ તમાર જેવા છે જ અરે ના હોય એક બે ને. સેલકા આવ્યા હતા મારો ભાઈ. હા. આ તું જવા દે એટલી ટ્રાફિક વધી ગઈ ને દાદરામાં પગ મૂકવાની થઈ ગઈ. અમુક તાના બૂટ લઈને વહી ગયા કે એમાં આશીર્વાદ એક હશે ઈ વાર કે તો મને આમ દોડીને ઉતાર્યો. પગ પકડી પકડી ઉતારી દીધો. પગે લાગવા. એ ઓલો નાયક પિક્ચર જોયું? ઓલો ઉઠીને ઊભો થાય ને તો ઓલા બધા પબ્લિક આવી કે ભાઈ સંડાસ તો જવા દે ઈ કે. આવું ફેર બોલે જતો મારો ભાઈ. ગુરુ પૂનમની તો વાત જ આવતી. ગુરુ પૂનમ આવતી હું વાત કરી. આ બધી ત્યારે અત્યારમાં તો એને હું દેહમાં લઈ જવાની છે. એટલે તમારે તો એના સેલકા શું કરશે બધા? આવશે ન્યા દેહમાં હે ને આવે. અરે ના દેહમાં કઈ કમી નથી કઈ ના વાડીમાં ઠળે એમ મૂક્યા નહીં કોને ગાયગા. એટલે તમારે જ્યાં જાવું હોય ને બેસું ચા પીવું હોય, કોફી પીવું હોય, કેપેચીનો, ગામડે તો બે ત્રણ ઢેફા પડીને ઢેફામાં ઢળ છે ને અમારા ઢેફા નીકળી જાય સોલાઈ જાય એમ. સોલાઈ જાય. મારા ઢેફા નીકળી જાય ને આવડાને બ્લોગ તો છે ને આમ તો વિડીયો કોલ નો બનાવવાની જરૂર છે કારણ કે આ બધા વાત કરે ત્યાં દાંત જ કાઢ્યા કરતી હા, ઈ નકરા દાંત જ કાઢતી હોય ને નકરું દાંત ક્યાંથી ને એટલા બધા દાંત આવતા. ત્યાં ઢેફા સાંભળીને દાંત આવ્યા આ ઢેફા વાહામાં ઘાઈ ગયાનું કાંઈ નહીં સારું હાલો એ તો ગુરુ પૂનમ આવતી જોયું છે આજ અત્યારે તો. પોચી પૂનમ છે, ગુરુ પૂનમ હા એ નથી. ભાઈ બહેનો બરાબર? બતાવો તે મને મૂકો હાલો હાલો ચા પી આવી હાલો હાલે હરી ચા પી આવી હાલો. તું પાછો ને તાર બેન હા 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 તો તું લઈ જાવ હું ના આવતો